ખાડા મુદ્દે હવે સૌરાષ્ટ્રમાં રાજનીતિ શરૂ થઈ છે। રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખાડાઓને લઈ ભાજપ વિરોધ પોસ્ટર લગાવ્યા છે। આ બેનરમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકાર છે હો ભાઈ, ધોરાજીમાં 8 લાખના ખર્ચે રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા। રસ્તાના ખાડા તો ના પૂરાયા તો કોના પેટના ખાડા પૂરાયા। આ પ્રકારના લખાણ સાથે વિવિધ વિસ્તારમાં બેનરો લગાવાયા છે। જ્યારે કે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે। જો કે પાલિકાએ 8 લાખના ખર્ચે ખાડા પુરાણની કામગીરી કરી, પરંતુ શહેરમાં ક્યાંય જોવા નથી મળી રહ્યું કે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું હોય। જો કે કોંગ્રેસના આરોપ પર ભાજપ નેતાએ પલટવાર કર્યો। રાજુભાઈ બાલધાએ કહ્યું, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એટલે કોંગ્રેસની હાર નિશ્ચિત છે, એટલે આવી વાતો કરે છે કે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે કે એટલા રસ્તા ખરાબ છે, એક્સિડન્ટો એટલા થાય છે, બાળકોને સ્કૂલે જવું તો તકલીફ પડે છે કે તંત્રમાં કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી। કે તંત્ર, મને તો એવું લાગે કુંભકર્ણ એરિયામાં હૂતું લાગે છે, એટલે એક જગાવવાનો પ્રયાસ છે અમારો। ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી કે 8 લાખ રૂપિયાના ખર્ચે ધોરાજીના રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા છે। કોકના પેટના ખાડા પૂરવા માટે નગરપાલિકામાં ઉધારી દેવામાં આવી છે, ત્યારે પ્રજાએ રજૂઆતનો અંતે કોઈ પગલાં ન લેવાતા પોસ્ટરો લગાડીને, બેનરો લગાડીને આ વિરોધ નોંધાવ્યો છે। આપ જે કંઈ આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહેલ છે અને ધોરાજી કોંગ્રેસ હાર ભારી ગયેલ છે અને ધોરાજીના લોકો સારી રીતે કોંગ્રેસને સમજે છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ હારી રહી છે, ત્યારે આવા પાયા વિહોણા અને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી અને આ બેનર મારવામાં આવી રહ્યા છે। વર્ષે વોકડાનું પેલું વહેણ હોવાને કારણે ધોવાઈ જાય છે, ત્યારે રસ્તો મેઇન તો અમે એમાં વધારે નાખી છે, અંદાજિત 3.5 લાખ જેવી રકમ એમાં ખર્ચાણી છે। આ ઉપરાંત જે જન્માષ્ટમીનો રૂટ હતો, જે રૂટમાંથી રવેડી પસાર થતી હોય છે, એમાં ત્યારબાદ જે મેળાનું ગ્રાઉન્ડ, હમણાં જે મેળો થયો જન્માષ્ટમીનો, એમાં અંદાજિત રકમ 1,25,000ની એમાં અમે ખર્ચી છે। ત્યારબાદ અલગ અલગ એરિયા, જેમ કે મહાદેવ મંદિર છે, કબ્રસ્તાન, રાધાનગર, આ બધા એરિયાઓમાં જે સ્થાનિક હતી ફરિયાદ હોય ત્યાં થોડી ઘણી પેલી મોરમ નાખવી પડતી હોય, આ બધા એમાં ખર્ચા થયા છે ને આ બધા નિયમાનુસારના વાર્ષિક ભાવો મંજૂર થયા હોય એના ડોક્યુમેન્ટેશન સાથેના ખર્ચાઓ છે, એટલે એ બાબતો બધી અમારી શાખા દ્વારા મળી શકે।